તો અમદાવાદના વસ્ત્રાપુરમાં પથ્થરમારામાં વૃદ્ધ મહિલાનું મોત થયું છે. આરોપી ન પકડાતા મૃતકના પરિવારમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને બબાલ થઈ હતી. સમગ્ર મામલે 7 થી વધુ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓની ધરપકડ કરવાની મૃતકના પરિવારજનોની માંગ છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને થયેલા જૂથ અથડામણ બાદ પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. સાથે રાયોટિંગની કલમો પણ ઉમેરવામાં આવી છે. આ દ્રશ્યો છે મંદિરના જે કૃષ્ણ ભગવાનનું આ મંદિર હતું અને તેની પ્રાણ પ્રતિષ્ઠા હતી. 35 વર્ષ જૂનું આ મંદિર છે અને દર 5 વર્ષે તેની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય છે. ખાસ કરીને આજે ભરવાડ વાસી અંદર નેહડા સમાજ દ્વારા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને 5 વર્ષે તેની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આગેવાનોની પત્રિકા છપાતી હોય છે. આ પત્રિકાને લઈને ચાલતા વિવાદમાં જેમાં એક વ્યક્તિનું નામ ઉમેરવા માટે એક જ કુટુંબના જે સભ્યો દ્વારા આ જૂથ અથડામણ થઈ હતી. એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈને એક લીલીબેન નામના વૃદ્ધ મહિલાને પથ્થર વાગતા અને પડી જતા તેમનું મોત નીપજ્યું છે. ખાસ કરીને આ જે સમગ્ર મામલાને લઈને હાલ તો મૃતકના પરિવારજનોએ વિરોધ કર્યો છે. આ ઘટના સ્થળ છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, કારણ કે જે પ્રકારે ગઈકાલનો માહોલ હતો પથ્થરમારાના કારણે જે તોડફોડ પણ કરવામાં આવી હતી અને ઠેર ઠેર પથ્થરો પણ જોવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે કે કેટલા મોટા મોટા પથ્થરો એકબીજા ઉપર જૂથ અથડામણ કરવામાં આવી હતી, જેમાં 7 થી વધુ લોકો વિરુદ્ધ હાલ તો પોલીસે ગુનો દાખલ કર્યો છે, કારણ કે 3 થી 4 લોકો ગંભીર રીતના ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં લીલીબેનનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાની અંદર પોલીસે તપાસ કરતા જે ગાંધીનગર ટ્રાફિક પોલીસ સ્ટેશનના એક પીઆઈ જેનું નામ સામે આવી રહ્યું છે, જીકે ભરવાડ નામના જે પીઆઈ જે છે તે કોઈ વ્યક્તિનું નામ ઉમેરવા માટે દબાણ કરતા હતા, જ્યારે મૃતકના પરિવાર તેમનું નામ પત્રિકામાં ઉમેરવાની ના પાડતા હતા. આ સામાન્ય વિવાદ અને ઝઘડાની તકરાર એટલી ઉગ્ર બની હતી કે એકબીજા ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને હાલ તો આ સમગ્ર ઘટનામાં એક વૃદ્ધ મહિલાની હત્યા થઈ ગઈ છે. અનેક લોકો ઘાયલ થયા છે, જેને લઈને વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.